છો બધા મજામાં? વાગે લોકોના 12 વાગી ગયા છે. જે રવિવાર આજે મસ્ત નથી, બેંકે જવાનું નથી, કંઈ મજા છે આજે. તો જો રેડી થઈ ગયા છે. અમે ઉઠી તો ક્યાં ના ગયા, બધું નાસ્તો બધું થઈ ગયું છે. હવે બપોર થઈ ગઈ છે. તો એ જો હું બેઠો છું. કિશન ગયો છે મને નિવેન એ લોકોએ ગાડી લીધી તો એ લોકો કંઈક ચલાવવા જવાનું નતું, આપણે હતું તો કિશન હું ચલાવી લઉં, થોડુંક આવડે તો છે. શું પ્રેક્ટિસ થઈ જાય, થોડી ગાડી શીખવાનીનું હતું ને તો એ ગયો. અને ત્યારે હું શું હતું, ભગવાનનું કરતો હતો, કંઈ કરતો હતો, એટલે પછી હું ન ગયો. હું છું ઘરે, જે એ ગયો છે શીખવા, તો એ ચલાવશે. અને બસ જો બાકી જો રેગ્યુલર બતાવી દઉં શું ચાલે છે. અમારે જો અહીંયા બેન અમારા સૂતા છે અહીંયા. પછી ભક્તિ જોવે તો છે કપડાં ધોવાઈ ગયો વખત કપડાં તો હું ધોવાશ રમકડા કપડાં ધોવાઈ ગયા ને રમકડા કઈ દઈને મેલા હતા ને જો કઈ રમતી નથી તો ક્યારેક રમતી હોય તો મોઢામાં નાખતી મેલા બહુ હતા ધોઈ નાખું ને મમ્મી છે તો પછી તમારે કઈ ટાઈમ મળશે ને. પેલા તો આજે મમ્મીનો બર્થડે છે એટલે મમ્મીને હેપી બર્થડે મિસ કરીએ તમને, અમે તમને મિસ કરીએ. નીકળી જાવ નહીં સાસુમાં? આવો કાલ તો સવારે અડધે પૂરી ગઈશ. અત્યારે તમે મોરબી હજી મોરબી તો તમે આરામથી મોરબીથી તો નીકળી ગયા હો. મોરબીથી આગળ નીકળીશ. રાજકોટની વચ્ચે આવો કદાચ એકાદ વાગે લગભગ તમે 1-1.5 વાગે રાજકોટ પહોંચી જાઓ. બપોર આરામ અહીંથી જવામાં એમાં થાય 1-1.5 વાગે. હા તમે રાજકોટ પૂછશો ત્યાંથી બીજા 4 કલાક બીજા 6:30. બધી બધા જેતપુર, ઉપલેટા, વીરપુર, ટંકારા બધે એવું ટંકારા બધા ઉભે. હા થાય પૂગી જાઓ 6:30 થાય ને પૂગી જાઓ તમે. અહીં પૂગી ગયા ને એ ટાઈમે પૂગી જાઓ એટલે વાંધો નહીં આવે. રાતે નિંદારે થઈ જાય આપણે થાકોડે ઉતરી ગયો. ઓલો દિવસને જઈને માં સીધું અમે લાગવાનું હોય ને પછી લાગીએ કરતા હોય એટલે. હા સાચી વાત છે. આજનો દિન છે કરી લે. હા કાલથી પાછા હતા અહીંયા ભૂલી જાઉં છે અમને બેઠા બેઠા આવ્યા ત્રી ચાલે આજ તમે તો જરા ધોયા કપડા હજી કે અરે આપણે ક્યાંય ગોલે નીકળે તો તમારે પાસે જ નીકળ્યા ગોલી લેવાય બેઠા બેઠા કે મને મજા ના દે પેટ ઓલું થઈ ગયું. અમને તો કેવું મળતું ને નકર તો મજા એટલે તને કઈ બે તો હું સાદા બે ઓલો ખાઈ લે ઓલી ના ના એક દિન તો કાલ હાથે રાતે માં હાલા હે કે ગરમ થઈ ગયું જય કુમાર તે છો પણ ભાઈ જય વહીમાં ઉતાર ને ત્યાંથી અંદર આવ્યા હું જોઈ ગઈ પૂજા બુડી કે ઉઠે તારે હવે મેં વિડિયો ઉતાર્યો કેવી વાત જેવી હતી. હા રાતે રમતે જ મોએ વિડિયો ઉતાર્યો તો હા તમને દેખાડે આ જો અમે છોકરી હટાણે અડધી રાતે રમે. પણ એટલે આખો દી આપણે થાક્યા હોય રાતે એમ કે થાય કે રાતે એકવાર હરખી નીંદર થાય એમાંય તો એમાં 2 કલાક થાય છે તો કોઈ રાતે રમાડે એને બિચારી નીંદર ના હોય આપણે રમવું હોય રમાડી 4-4:30 વાગ્યા સુધી રમાડી પછી પાછી મન ભગવો તમારે સુઈ જાવ એટલે હું એને પાંચ મૂકી પછી મારી પાસે મૂતી જાય એના માથું બંધ કરતું જાય વળી ઊભી થઈ જાય પછી મારો ગયો બટકું પહેર્યું તો હું દઈ હે બટકું પહેર્યું ના ના તો યાર હું આમાં મૂકી દીધું ના એ તો મચ્છર કર્યો હોય એટલે હિચકાય ના ને એમ તો બિચારી એમ તો ડાય છે હિચકાય કે બોલી હો એમ તો નહીં કરતી પણ અત્યારે કુદરત કુકડા ના છોકરું છે છોકરો તો કોક દીક તો કરે ને હા પણ એટલે તો હું એમ કે ભૂલ અંદર ભલે રાતે રમાડી દીધું પછી બાર લઈ એવી રસોડામાં રમાડી થોડી વાર મમરા ખવડાવ્યા એ બધા પણ પછી મને બગાડીને પાછી એમ કરે ને કે ઊભી થઈ જાય નીંદરમાંથી એટલે પછી મારે ગયો એટલે મારે એક એને રમવું
હવે તો આ ભૂરી મોટો સૈકો બસ હવે ઓલી માને નહીં ઈ બાજુ કેવી આમ બોર કરતી હતી કા હા હા ઓલું કેમ આ કોક દૂર વૈસું હોય એના જેવું હતું રાતે ભૂરિયામાં ઉડે બીવડાવી થોડે વાર પછી એક ધાર હિંચકો નાખ્યો ને તો હોઈ ગયું પછી આ પાંચ મજા આવી ગયો એ નથી આવતું શીખી લીધી ઓ હલાવવામાં શું હોય હવે હલાવી લીધી એમાં કઈ હોય નહીં હા તો કાલથી ચાલો ને લઈ લઈએ ને તો કાલે લઈ હાલો લઈ આવીએ જોઈ આવી ગાડી હાલો રે છોડાઈ આવી આજે હવે તો રોકાઈ જાવ તો કઈ જાણે કે ગાડી છોડ મૂકી દે તો અત્યારે મૂકા ના આવે ભાઈ વોશિંગ જાય તો મૂકા આવે તો ત્યાં સુધી મારે રહેવું પડે તો તમે લેતા હોય તો રોકાઈ જાવ અત્યારે જાવ ભાઈ હાલો હાલો ગાડી લઈ આવીએ ટિકિટ કરો કે હા હું ભક્તિ બે ગાડી જઈ ગયા હું રોકાઈ આવું એ ભાઈ ઈકો હતો છોટા હાથે ઈકતો તો એક જણો છોટા હાથી તો હા એમાં શીખવાનું હોય આના જેવું જોઈએ બે લેડીઝ હતી આવડી ગઈ તને આવડવા તો આવડે જ છે ખાલી તો ફવરાવવાના હે ગેર પડવાનું બીજું કઈ આવી ગયો ગેર ગેર બીજા ગેરમાં હલાવી ત્યાં કેટલી સ્પીડમાં હાલે ગ્રાઉન્ડમાં ડીપીટીમાં તો ભાઈ અનિલભાઈ ઇન્ડિયા એમાં હાલે આવડી ગયું તો હવે રોડ પર ના લાવી પછી હા ગાડી બેની વાત જોવાનું છે બે આવડે તો ખરી બેની હેન્ડલ કરવાનું પણ એકે આવતી નથી ગાડી તો હજી આવી જાય પણ લાડી શું છે એ ગોતવા મળે ને ગાડી તો હજી આપણે શોરૂમમાં જઈને લઈ આવી શકીએ નહીં ગાડીનું મેન હે
અમારા અહીંયા પ્રથાબેન નીકળવાનું નામ લેતા નથી. ના પડે ના પડે ના નહીં આવું એ કે ના પાડે. પડી જો એમાં કર લે તું પોતું કર લે મારો દીકરો. આ તો મોબાઈલ લઈને મૂકી દીધો હતો. આપણે જોઈ જઈએ ને એટલે નોકર કરતી રહીએ છે એનું. ઓ મારો દીકરો. હા અહીંયા મમ્મી જાતા પણ કામ કરી લેવું કામ. એ મમ્મી જાતા કામ કરી લેવું. હા હીરક ભાભી હોય ને. હા આજે ગાંધીધામમાં મમ્મીનો છેલ્લો દિવસ છે ને આજે મસ્ત ફરી એવા કામ મેળામાં ગયા હતા. તો અમારે ચોપાટી ને એવું કંઈ હોય નહીં એટલે આજે મેળો ક્યારેક હોય ને તેમાં જવાનું ને એન્જોય કરી લેવાનું. ને આજ પછી છેલ્લે મમ્મી નાથની ભાખરી હું કાંઈ કંઈ બીજું ને ન ખાવું. મમ્મી નાથની ભાખરી ખાધી ને બધા જમીન નવરા થઈ ગયા. હા હા અમારે અહીંયા આવો કે અમે નહીં આવીએ ત્યારે આવે એટલું કે જો કન્ટિન્યુ હમણાં પહેલાં એક દિવસ મને મન થયું ને મમ્મી કહું ભાખરી કરવી ને આજે વિચાર હતા કે મમ્મીનો બર્થડે છે એટલે કંઈક નવીન કરવું હતું પણ કંઈ મેળ આવે એમ નહોતું ને પાછું મમ્મીને થોડીક તબિયત ઠીક નથી ને અમે બહાર ગયા હતા એટલે અમે લેટ થઈ જાય ને બહાર પછી ખાવાનું બહુ ભાવે નહીં મમ્મીને તો હદે નહીં ને મને હમણાં મેળ આવતો નથી એટલે ઘરે હું કોઈ બનાવું મન કરતા મમ્મી કે ભાખરી કરી નાખશું. હા મારે તો એટલું જ જોઈએ કારણ કે મમ્મી નાથની ભાખરી હોય એટલે અત્યારમાં વધારે જ બનાવડાવી કે કારણ કે સવારે નાસ્તામાં મને હાલે એટલે હા ગરમ કરી નાખી. પહેલાં એમ થયું કે લોટ ડોંગો બાંધીને રાખી દઉં ગરમ ઉતારી પણ પછી વળી સવારે ટાઈમ મળે ન મળે એટલે મમ્મી કે બનાવી જ લે પછી સવારે તો એવું તપાવી લેજે એટલે તપાવીને ખાજે ને જો મારે બે હા એમ મજા આવે. હા એ મજા આવે એટલે મસ્ત મમ્મી ભાખરીનો તો સ્ટોપ કરી દીધો એટલે હવે અમારે નાસ્તા વાલે પોતે તો નાસ્તો કરીને નહીં જાય કારણ કે મારે મમ્મી બેન હરકમ બસમાં બેસીએ ને બસમાં મતલબ કે જવાનું કે હોય ને ક્યાંય પણ સવારે વહેલું ઉઠીને તો અમે કંઈ નાસ્તો ના બહુ જાજો કરી કાલે મમ્મીને આખો દિવસ ટ્રાવેલિંગમાં જવાનો છે સાંજે પહોંચશે હા અત્યારે પહોંચી ગયા હશે ને હવે મમ્મીને મિસ કરશો મમ્મી કામ નાની મને મિસ કરીશ ને વાલી વાલી કર દે નાની મને વાલી વાલી કર દે વાલી વાલી કર દે હજી હમાજડી નથી થઈ ને એટલે હમાજડી થાય પછી જવાય નહીં નાની આવું ભેગું હા એમ પ્રથમ કહે છે નાની આવું હાલે બાસે હાલો જાઉં બાપા હાલો બાપા હાલો જાઉં અમારે યાર રહે ને હાથ જાય આવતી રહેતી હા તો થાય એટલે વળી બારે ખતવારો તારામાં એકલા હા બા કામે કે છે કે ભક્તને જરૂર પડે એટલે નકર તો હું લઈ જાઉં મેં કીધું હજી નાની કહેવાય એટલે મારા વગર એ નહીં એવું છે જો તો પ્રેક્ષાબેનને સુવાનો ટાઈમ થઈ જશે ધીરે ધીરે જો એટલે હું વ્લોગનો એન્ડ કરી દઉં મમ્મીને આપણે વ્લોગમાં બાય બાય કહી દઈએ કાલ સવારે તો જો કે કહેશું પણ આજે મમ્મી સાથે છેલ્લો દિવસ છે વ્લોગમાં કાલ તમે બહુ મિસ કરશો મમ્મીને કામ કાલથી વળી ઘર સૂનું સૂનું થઈ જાય માંડ એટલા દિવસ હતું કે ઘર હૈરું ભૈરું થઈ ગયું તો વળી પછી હા હવે જો કે મમ્મી થોડાક દિવસ પછી આવી જાય તો વળી પાછા હતા એટલા થઈ જાય
તો સારું ચાલો લોકનો એન્ડ કરી દઈએ. કેવું લાગ્યું મમ્મી તો કહી દો આટલા દિવસ બહુ મજા આવી. પાછા આવે, મજા આવે. પાછું મોટી મરજી અંદર જવાની. તો રોકાઈ જાવ ને મને હજી ટિકિટ કેન્સલ કરી નાના છે ને. કેટલા બોલે? ના એ વાલી વાલી કર વાલી વાલી કર દે કેમ કરે વાલી વાલી. તો સારું ચાલો મળીએ હવે કાલના વ્લોગની સાથે. બધાને બાય, જય શ્રી કૃષ્ણ. તથા જય શ્રી કૃષ્ણ કર દે. ખુશી છે મારી, ખુશી. જય શ્રી કૃષ્ણ. આયા બધાયને કહી દે જાય દે બધાય. સમજાય જય શ્રી કૃષ્ણ કરી દે. નાની માન કહી દે કે ભૂલચૂક હોય તો માફ કરજો. સોરી કહી દે, સોરી કહી દે, સોરી. માર માટી કા દામ પણ છોરી છોરી નથી કેવું.